એ જ રીતે ભક્તજનો ત્રીજા દિવસના ભોજનના દાતાશ્રી અમારે પરમ ભગવદીય ચંદુભાઈ હીરાભાઈ પટેલ રિદ્રોલવાળા, પરમ ભગવદીય અખંડ સૌભાગ્યવંતા ભગવતી બેન ચંદુભાઈ પટેલ, આમાંથી જે ભક્તજનો હાજર હોય તે પધારજો. રણરંગ ધીરમ એમના પુત્ર અત્યારે હાજર હોય તો અત્યારે અહીંયા પૂજન માટે પધારજો. સેનાથમ કારુણ્ય રૂપમ. ભોજનના દાતાના જે એમના યજમાનો છે એમાંથી શાંતિભાઈ ચંદુભાઈ રિદ્રોલ પટેલ, કિમી સનીભાઈ, મણિલાલ કરશનદાસ પડુસના, જયંતિભાઈ કરશનદાસ, આમાંથી જે ભક્તજનો હાજર હોય તે પધારજો. માતા રામો માત પિતા રામચંદ્ર, સ્વામી રામો સખા રામચંદ્ર, સર્વસ્વ મેં रामचंद्रो दयालु, नान्यं जाने नेव जाने. आओ धीरे धीरे भक्तजनों पूजन में जोड़ाजो. भव संभव भीति भेदनम, सुख संपत करुणानिकेतनम, व्रतदान तप क्रियाफलम, सहजानंद गुरु भजे सदा, सहजानंद गुरु भजे सदा. करार विंदे न पदार विंदम, मुखार विंदे विनिवेशयन्त, वटस्य पत्र सपुटे शयानम. જે જે ભક્તોનું પૂજન થયું હોય ત્યાં આરતીમાં નીચે પધારજો. मनसा स्मरामि बालं मुकुन्दं, मनसा स्मरामि. बोलो रामचंद्र भगवान की जय. બહેનો વિભાગમાંથી પણ જે ભક્તો પધાર્યા એમના ધર્મપત્ની હાજર હોય તો ત્યાં આરતીમાં આગળ આવજો. બહેનો વિભાગમાંથી આરતી રોજ ઉતારો રે, ચરણ તણો ચરણામૃત લઈને, પ્રેમે પાય પખાડો રે, સરયુ જળથી સ્નાન કરાવો, તિલક કરો રૂપાળો રે, અંગે ઉત્તમ આભૂષણને, નયને કાજળ કાળો રે, કૌશલ્યાના કુંવર તમારે, આરતી રોજ ઉતારો રે. કેડ કટારી ધનુષધારી, રઘુવીરને શણગારું રે, અહલ્યા થઈને બડું ચરણમાં, તન મન ધન સૌવારું રે, કૌશલ્યાના કુંવર તમારે,
કૌસલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહો શરણ તમારું રે કૌસલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું રે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામિયા અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોક્તિ મુક્તાનંદ કહે મોક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સાર ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે શરણ ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે બોલો રામચંદ્ર ભગવાન કી જય રામેશ્વર ભગવાન કી જય ભક્તજનો જ્યારે સોમા દાદાનો પરિવાર જેવો મુખ્ય યજમાન પદું લઈ પોથીનું એમનો સમગ્ર પરિવાર અહીંયા જ્યારે સભામાં ઉપસ્થિત છે અમારે રાજુભાઈના દીકરી 3 દિવસ સુધી કથામાં લાભ આપી અને પરત અત્યારે ગુજરાત જવા માટે નીકળ્યા છે તો અમારી સૌ કોઈ સંતોની એવી ઈચ્છા છે કે જ્યારે જાય છે ત્યારે પ્રસાદીનો પુષ્પહાર પહેરાવી અને એમનું સ્વાગત કરવું છે કમળાબેન ત્યાં હશે ત્યારે એ સ્વાગત કરશે સાથે સાથે એમના હસબન્ડ અમારે મિતકુમાર દિલીપભાઈ એ પણ અત્યારે પૂજ્ય વક્તા મહોદય શ્રી પાસે પધારજો આવો દીપકુમાર આવો પૂજ્ય સ્વામીજી પાસે ઓહો ભક્તજનો ઓસ્ટ્રેલિયા છે લો અમારે મુતકુમાર ને અમારે બેન સરસ આવો કુંજકુમાર આવો અમારે રાજુભાઈના સન છે આવો એમને પણ આપણે એકદમ જોરદાર તાલીઓથી વધાવીશું અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશું કે એમને ખૂબ ખૂબ જેવી રાજુભાઈની સેવા તત્પર છે જેવી સોમા દાદાની સેવા છે એવા ને એવા ગુણ અમારે મિતકુમારમાં આવે એવા રામચંદ્રજી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ આ પરિવારને ખૂબ ખૂબ સુખી રાખે એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો મુખથી સુઘણું કહીએ મોહન રે ગણો કહીએ મોહન રે હે મુખથી સોઘણો કહીએ મોહન રે મુખથી સુગણો કહીએ મોહન રે હે પ્રાણ તણા આધાર છો જીરે તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો હે વાલપણામાં અતિ સેવાલા રે બાલપણામાં અતિ સેવા
આપણામાં અતિશેવાલા રે હે જે નટવર નંદ કુમાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિ હૈયાના હાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો છો હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિ હરિહૈયાના હાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો દોરી જનિયાને દોર ઘણા છોરે દોરી જનિયાને દૂર ઘણા છોરે ઓ દોરી જનિયાને દોર ઘણા છોરે દોરી જનિયાને દૂર ઘણા છોરે હે પ્રેમી તે જનના પ્રાણ છો જીરે તમે હરિ હૈયાના હાર છો પ્રેમી તે જનના પ્રાણ છો જીરે તમે હરિહૈયાના હાર છો ઓ હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિહૈયાના હાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો જય હો હે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે હે જી મુક્તાનંદ કહે નર નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે હે શરણાગતના સાર છો ધીરે તમે હરિ હૈયાના હાર છો શરણાગતના સાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો હે જી હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિહૈયાના હાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો ઓ હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરિ હૈયાના હાર છો જીરે તમે હરિ હૈયાના હાર છો હરે હરે
શીખવત બુદ્ધિ સારી વિષય વિસારી રટત ઉચ્ચારી ત્રિપુરારી જય હરિવ્રત ધારી જન દુખિહારી અતિ સુખકારી અવતારી ધીરે અતિ સુખકારી અવતારી ધીરે અતિ સુખકારી અવતારી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. મજામાં? પાણી આવ્યું તું? અમારે નહોતું આવ્યું. પછી મેં તો કીધું લક્ષ્મણ કુંડમાં ધૂપકો મારીએ, પણ એને તાળું માર્યું છે. ખુશીમાં અને આનંદમાં તીર્થોના દર્શન કરતા, ભગવાનની કથા સાંભળતા સમય ક્યાં જતો રહે છે એની કાંઈ ખબર રહેતી નથી. આજ તો ભગવાનની દયા છે ને, આજ તો ભગવાનનું પ્રાગટ્યનું મહાત્મ્ય છે. ગીતાજીના મત પ્રમાણે આપણે બધા કહીએ છીએ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન એ અધર્મનો નાશ કરી અને ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. પણ મનમાં એક પ્રશ્ન થોડો એ મૂંઝવે, ભગવાન કેવા છે? ભગવાનની શક્તિ કેવી છે? આ બ્રહ્માંડના અધિષ્ઠાતા ભગવાન છે, સર્વ શક્તિમાન ભગવાન છે, સર્વ કારણના કારણ ભગવાન છે, સર્વ નિયંતા ભગવાન છે, સર્વાંતર્યામી ભગવાન છે. આ ભગવાન આ પૃથ્વી ઉપર ભારત ખંડની પ્રજાની વચ્ચે દુઃખ સહન કરવા માટે, લોકોના મેણા સહન કરવા માટે, લોકોના કષ્ટ આપે કષ્ટોને સહન કરવા માટે શા માટે પધારે છે? અક્ષરધામની અંદર કે ભગવાનના સાકેત ધામની અંદર કે વૈકુંઠ ધામની અંદર સુખ ઓછું છે? અગણિત સુખ છે. અરે શાસ્ત્રો તો એવું કહે છે કે આ જગતની અંદર જેટલું સુખ દેખાય છે ને, જેટલો વૈભવ દેખાય છે ને, બ્રહ્માંડની અંદર એ સુખ અને વૈભવ એ કેટલો છે? તો કે ગાયનું પૂંછડું હોય એ પૂંછડાની એક વાળ એ પાણીમાં બોળી, એ સુખમાં બોળી અને આમ જેમ છંટકાવ કરે ને કેટલું પાણી પડે, એટલું જ સુખ ભગવાને પોતાના ધામમાંથી આ લોકની અંદર નાખ્યું છે. તોય આપણે તાગડ ધીન્ના કરીએ છીએ સુખમાં. એ વિચાર કરો, ભગવાનના ધામમાં કેટલું સુખ હશે, ભગવાનના ધામમાં કેટલી શાંતિ હશે, ભગવાનના ધામમાં કેટલો સ્નેહ અને પ્રેમ હશે. એ ભગવાન અમારા સંતો લખે છે ભગવાન કેવા છે? તો કહે જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરી વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આ જ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ.
ભગવાન કેવા છે, ભગવાનનું વૈભવ કેવું છે, ભગવાનનું ઐશ્વર્ય કેવું છે, ભગવાન કેવા શક્તિશાળી છે, ભગવાન કેવા સર્વ અંતર્યામી છે, કોઈ પણ એની આજ્ઞા ક્ષણ માટે પણ ન લોપી શકે એ ભગવાન છે. તો એ ભગવાનને આ પૃથ્વી ઉપર રાવણ, કુંભકર્ણ, કંસ, શિશુપાળ, હિરણ્યાક્ષ, કાલિદત્ત આ બધા અસુરોને મારવા માટે આવવું પડે ખરો? આ પૃથ્વી ઉપર આ બધા અસુરોને મારવા માટે ભગવાન આવે છે ને, પૃથ્વીનું સંરક્ષણ કરવા, અસુરોનો સંહાર કરીને. તો ભગવાન તો સર્વશક્તિમાન છે. એ તો પોતાના ધામમાં બેઠા પણ એક કરડી નજર કરે, આ પૃથ્વી પરના રહેલા બધા અસુરો એનો સફાયો થઈ જાય. તો પછી ભગવાન શા માટે આપણી બીચમાં આવે છે? ભગવાન શા માટે અહીંયા પધારે છે? ભગવાનને પધારવાનું કારણ શું છે? સંતો લખે છે, સંત તુલસીદાસજી પણ લખે છે કે આ પૃથ્વી ઉપર ભગવાનને પધારવાનું જો કોઈ કારણ હોય ને તો એ અસુરોનો સંહાર કેન્દ્રમાં નથી, અધર્મનો નાશ કેન્દ્રમાં નથી. કેન્દ્રમાં એક વસ્તુ છે કે પૃથ્વી પર રહેલા જે ભગવાનના ભક્તો પ્રેમથી ભગવાનને પોતાના સંકલ્પ અનુસાર ભાવ પૂર્ણ કરવા માટે પોકારે છે ને, એ ભાવને પૂર્ણ કરવા માટે, એ સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રભુ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવે છે. આપણા ભાવ, આપણો પ્રેમ, આપણી શ્રદ્ધા, આપણી ભાવનાને વશ થઈ અને ભગવાન આ પૃથ્વી પર આવે છે. અસુરોનો સંહાર કરવા ભગવાન આ પૃથ્વી પર નથી આવતા, નહીતર સર્વશક્તિમાન ભગવાનનું બિરુદ ત્યાં ખોટું પડી જાય છે, એનો બાદ થાય છે ત્યાં. પણ ના, કોઈ પણ ભાવ પ્રેમથી સંકલ્પ કરે ને, એ સંકલ્પને ભગવાન હૃદયથી જાણીને પૂરો કરવા માટે આવે છે. નરસિંહ મહેતા માટે ભગવાન કેટલી વખત આવ્યા? 32 વખત નરસિંહ મહેતાના ભાવને પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, પોતાનું ધામ છોડીને. મીરાબાઈના સંકલ્પ પૂર્ણ કરવા માટે ભગવાન આવ્યા. અરે આમાં જ આગળ આવશે મહાદેવી ભક્તિનું સ્વરૂપ માં સબરી. એ સબરીને ક્યાં ખબર હતી? એ સબરી પાસે શું જ્ઞાન હતું? એ સબરી પાસે કઈ પ્રકારની વિદ્યા હતી? કંઈ ન હતું. પણ એક ગુરુના વચનમાં આશીષ, એક ગુરુના વચનમાં શ્રદ્ધા રાખી. એની પણ કથા મજાની છે. ગુરુએ કીધું છે સબરીને, તું ભજન કર, ભગવાન સામે ચાલીને તારી પાસે આવશે. ત્યારે સબરીએ મતંગ ઋષિને એવું નથી કીધું કે ગુરુદેવ ક્યારે આવશે, ક્યારે આવશે એવું નથી કીધું. પણ હા, ગુરુદેવે કીધું છે જરૂર આવશે. અને ભજનમાં, ભક્તિમાં એણે સમય વ્યતીત કર્યો. ભગવાને એની ભક્તિ ભગવાનને સામે ચાલીને ખેંચીને એની ઝૂંપડીએ લાવી છે. આ પ્રેમની તાકાત છે, સંકલ્પની તાકાત છે. કેટલા બધા ભક્તજનોની વાત કરીએ જેના ભાવ કોડ પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે છે. એક એક ઋષિ, એક એક સંત, એક એક ભક્ત, એક એક મહાત્માઓની, એક એક રાજાઓની વાત લઈ લઈએ. મનુ મહારાજાનો તો આજ સંકલ્પ હતો ને. શત્રુપા રાણી અને મનુ મહારાજે તપ કર્યું આટલા વર્ષો સુધી, પણ એ તપનો ભાવ શું હતો? પ્રભુ, મારા ઘેરે આપ પધારો, મને આપ પુત્રનું સુખ આપો. મારા ઘેરે આપ નાનું બાળક થઈ અને રમાડતા હોય ને એવી રીતે હું આપને રમાડી, આપને લાડકોડ કરાવવા ઈચ્છું છું. આ શત્રુપા રાણીનો કોડ હતો. એને પૂર્વક કરવા માટે કૌશલ્યાજીના ઘેરે ભગવાન રામ પ્રગટા છે.
માં યશોદાજીનો એ જ કોડ છે, માં ભક્તિ દેવીના પણ એ જ કોડ છે. અરે અનેક ગોપ ગોપીઓ, અનેક બ્રહ્મકુમારિકાઓ, અયોધ્યાની નારીઓ, આ બધાને ભગવાન પોતાના બાળ સ્વરૂપનું સુખ આપે છે. શા માટે? કે આ બધાને ભગવાનને બાળક સ્વરૂપે રમાડવા છે. આ બધાને બાળ સ્વરૂપ ભગવાનનું જોવું છે, ભગવાનના બાળ સ્વરૂપને નિરખવા છે. એટલા માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે છે. કાલે કથા થોડી જલ્દી વહી ગઈ જન્મોત્સવની. આપણને ભગવાનના ઉત્સવમાં એટલો રસ હતો ને, એટલો પ્રેમ હતો ને, એટલો આનંદ હતો ને, એ આનંદમાં ને આનંદમાં ભગવાનના જન્મોત્સવની કથા થોડી આપણે ફાસ થઈ ગઈ. પણ જે આનંદ કર્યો, જે મજા કરી, જે ભગવાનનો જન્મ થયો, એવો આનંદ તો દુર્લભ. ભલે આપણે રામેશ્વરની અંદર બેઠા છીએ, પણ કાલા સભા મંડપમાં જે ભગવાનનો જન્મોત્સવ મનાતો હતો ને, એ જોઈને એવું લાગતું હતું કે રામેશ્વર નહીં, અયોધ્યા અહીંયા જ આવીને નિવાસ કરીને રહી ગયો છે. આવો ઉત્સવ કાલે આપણે બધાએ ભેગા થઈને કર્યો છે. ભાઈ પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. ભગવાને માં કૌશલ્યાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે. 4 ભુજાઓ ભગવાનની છે, વિશાળ વ્યાપક રૂપ ભગવાનનું છે. અને માં કૌશલ્યા આગળ ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા ને, એટલે માં કૌશલ્યાએ ભગવાનની સ્તુતિ તો કરી. પછી ભગવાન એવું કહે છે ચતુર્ભુજ રૂપે કે માં તમારો સંકલ્પ પૂર્ણ થયો ને, હું તમારા ઘરે દીકરો બનીને આવ્યો છું. ત્યારે કૌશલ્યામાં એવું કહે છે કે પ્રભુ, કયો સંકલ્પની વાત કરો છો? તો કે માં તું ઈચ્છતી હતી ને હું તારા ઘરે દીકરો બનીને આવું, એમ હું તારા ઘરે દીકરો બનીને આવ્યો છું. આ તારો સંકલ્પ હતો ને? કૌશલ્યા માં કહે છે પ્રભુ, અમારા જગતની રીતિ એવી છે કે અમારા ઘેરે દીકરો જન્મે તો એ વિશાળ કાંઈ ન હોય, નાનો હોય. તમારું રૂપ તો જુઓ. અમારા જગતની રીતિ આવી છે કે અમારા ઘેરે દીકરો આવે તો એ વિશાળ કાંઈ દીકરો ના આવે, એ તો નાનું એવું બાળકનું સ્વરૂપ ધારણ કરી અને મારા ખોળામાં બેસીને હું એને રમાડી શકું એવો દીકરો આવે. ભગવાન કે હો એવું? પ્રભુ બીજી વાત, અમારા ઘેરે દીકરો જન્મે ને એ દીકરાના 4 હાથ ન હોય. કેટલા હાથ હોય? 2 હાથ હોય. તમે તો ચતુર્ભુજ રૂપે છો પ્રભુ. આ ચતુર્ભુજ રૂપ ધારી એવા અમારા દીકરા હોય નહીં. જો તમારે દીકરાનું સુખ અમને દેવું હોય ને તો પછી માં પ્રભુ તમે આ ચતુર્ભુજ રૂપને ગાયબ કરી, આ વિશાળકાય રૂપને ગાયબ કરી. અને પ્રભુ ત્રીજી વાત સાંભળો, દીકરો જન્મે ને એટલે બોલે નહીં. જન્મતા વે તે બોલતો ન થાય. તમે મારી સામે બોલો છો, અમારે ત્યાં દીકરો જન્મે ને જન્મતા વે તો બોલે નહીં. એ શું કરે? રડે છે. અમારો દીકરો રડતો હોય જન્મતા વે, તમારી જેમ બોલતો ન હોય. જો તમને રડવાનું મંજૂર હોય, જો તમને બાળક સ્વરૂપ ધારણ કરવાનું મંજૂર હોય, જો તમારે દ્વિભુજ 2 હાથ ધારણ કરવાનું મંજૂર હોય તો પ્રભુ આવો મારા ખોળાની અંદર બિરાજમાન થઈ અને મને માતાનું અને મારી સમીપે આપ મારા પુત્રનું સુખ મને અર્પણ કરો. અને એ જ વખતે ચતુર્ભુજ રૂપ તારી ભગવાન છે ને એ માં કૌશલ્યાના ખોળામાં દ્વિભુજ રૂપ ધારણ કરીને બિરાજમાન થયા છે. આ બાજુ કૈકેયીના કુખેથી પણ એક બાળકનો જન્મ થયો. સુમિત્રાના કુખેથી પણ 2 બાળકોનો જન્મ થયો.
અને જ્યાં માતાજીના ઓરડાઓ હતા ને એ ઓરડાઓમાં કિલકારીઓ થવા મળી, રડવાનો અવાજ આવવા મળ્યો. દાસીઓ ઓરડાની બહાર ઊભેલી, એ દાસીઓને થયું કે હા, માએ જન્મ આપી દીધો, બાળકનો જન્મ થયો છે. દોડતા મહારાજા દશરથ પાસે ગયા છે અને દશરથ મહારાજાને કીધું છે, મહારાજા મહારાજા બધાય હો, બધાય હો. મહારાજા લાલો ભયો, મહારાજા લાલો ભયો. અને પ્રભુ, શું ભાગની વાત કરું, આજ સુધી તમે આશાઓ સાથે મંડાઈ રહ્યા હતા કે મારે ઘરે એક પણ દીકરો નથી, એક પણ દીકરો નથી. પ્રભુ, ભગવાનની કૃપાથી આજ તમારા ઘરે એક નહીં, ચાર દીકરાનો જન્મ થયો છે. આ ધરતી વેળાએ 4 દીકરાઓનો જન્મ થયો છે. અને જોતામાં તો આખી અયોધ્યા નગરીની અંદર આ વાત ફેલાણી. દશરથ ઘેરે લાલ ભયો, દશરથ ઘેરે લાલ ભયો. અવધ મેં લાલો ભયો, અવધ મેં લાલો ભયો. રૂપ દશરથ ઘર ભજત બધાઈ, કૌશલ્યા સુત જાયો. રૂપ દશરથ ઘર આજ બધાઈ, કૌશલ્યા સુત જાયો. असुरन के उर त्रास उदे भयो, संतन मन मुदे छायो. नृप दशरथ घर आज बधाई, कौशल्या सुत जायो. ब्रह्मा भव सूर्यराज मिले सब, बोलत जय जय बानी हो. धन्य रघुकुल धन्य नृप दशरथ, धन्य कौशल्या रानी हो. नृप दशरथ घर भजत बधाई, कौशल्या सुत जायो. चैत्र शुक्ल नवमी के मध्य दिन, प्रगट है जन सुखकारी हो. अति भाग्य मानी पूरे वासी, मुदित भय नर नारी हो. नृप दशरथ घर आज बधाई, कौशल्या सुत जायो. असुरन के उर त्रास उदे भयो, संतन मद मुदे छायो. नृप दशरथ घर भजत बधाई, कौशल्या सुत जायो. नृप दशरथ घर आज बधाई, कौशल्या सुत जायो. हे कौशल्या सुत जायो, कौशल्या सुत जायो. દ્રુપ દશરથ ઘેરે આજ બધાઈ. બધા ભેગા થયા છે આખી અયોધ્યા નગરી, અને ભગવાનના ઘેરે આનંદ કરે છે. જે વખતે ભગવાનનો જન્મ થયો એ વખતે ઘડી કઈ હતી? ચૈત્ર માસ, નવમી તિથિ, ચૈત્ર સુદ 9મનો દિવસ, મધ્ય દિવસ. બરોબર સૂર્ય મધ્યાને શીતલ ધામા. શીતલ ધામા એટલે આખું વાતાવરણ શીતલ બન્યું છે. સૂર્ય મધ્યમાં છે. ચૈત્ર માસનો તડકો, ગરમી હોય ને, પણ ગરમી નથી. શું છે? શીતલ બનેલું છે. આખું વાતાવરણ એ શાંત થયું છે. અને તુલસીદાસજી મહારાજ લખે છે કે આ ઉત્સવ એ કેટલો સમય, સૂર્ય પણ થંભી ગયા છે, દેવતાઓ ઋષિઓ પણ આકાશની અંદર થંભી ગયા છે. અને લખે છે તુલસીદાસજી મહારાજ, ભવન બેદ ધૂંધી
અતિ મૃદુ બાણી જનો ખગ મુખર સમય જનો સાની પવન વેદ ધુનિ અતિ મૃદુ બાની જનો ખગ મુખર સમય જનો સાની કૌતુક દેખી પતંગ ભુલાના એક માસ તે જાત ન જાના એક માસ તે જાત ન જાના પવન વેદ ધુનિ અતિ મૃદુ બાણી જનો ખગ મુખર સમય જનો સાની જનો ખગ મુખર સમય જનો સા ભવન દેખી અતિ મૃદુબાની ચારે બાજુ ઉત્સવ થઈ રહ્યો છે, જય જયકાર થઈ રહ્યો છે. અવધ મેં રામ ભયો, અવધ મેં રામ ભયો, અવધ મેં રામ ભયો, આવો ઉત્સવ થઈ રહ્યો છે. અને એના અવાજો બ્રહ્માંડની અંદર વ્યાપીને રહ્યા છે. અને ત્યારે એવું કહે છે કૌતુક સંગ દેખી, કૌતુક દેખી પતંગ ભૂલાવા. એવું કૌતુક થયું. શું કૌતુક થયું? કે આ ઉત્સવ કેટલો સમય હાલ્યો છે, કેટલો સમય હાલ્યો છે? જ્યારે ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા ને, ત્યારે ગોકુળની નારીઓ, ગોકુળની ગોપીઓ આ બધાએ ઉત્સવ કર્યો છે. અને એ ઉત્સવ કેટલા દિવસ ચાલ્યો છે? 4 દિવસ ચાલ્યો છે. ભગવાનનો જન્મ અષ્ટમીની મધરાત્રિએ થયો છે. 9મ, 10મ, 11સ અને 12સ સુધી આ ઉત્સવ ચાલ્યો છે. 4 દિવસનો ઉત્સવ ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનો ચાલ્યો છે. જ્યારે અયોધ્યાની અંદર તો આ ભગવાન રામચંદ્રજીના જન્મનો ઉત્સવ કહે છે એક માસ તેહું જાત ન જાના. 1 માસ સુધી ચાલ્યો છે. 1 મહિનો ઉત્સવ આવેલો છે, પણ કોઈને ખબર નથી. સમયની ગતિની ભાન નથી, સમયનો ખ્યાલ નથી. 1 મહિનો વહી ગયો છે. સૂર્યનારાયણ બીચમાં જ એમને મધ્યાહનમાં ઉપસ્થિત છે. સૂર્યની ગતિ થંભી ગઈ છે. બધા ઉત્સવમાં રત છે. મહિનો સમય વીતી ગયો પણ કોઈને ખબર એ નથી. ભગવાનનો પ્રેમ અને આનંદ જ એવો છે ને ઉત્સવનો. ભગવાન પ્રગટે અને એ આનંદમાં ને એ ઉત્સવમાં માણસ જે મજા કરતો હોય એમ એ સમય ક્યાં વીતી જાય છે કોઈને ખબર નથી રહેતી. આપણે પણ જો એક સામાન્ય એવા કામમાં ક્યારેક રત થઈ ગયા હોઈએ તો એ રત થઈ ગયા પછી કદાચ કલાક જતો રહે, 2 કલાક જતો રહે તો આપણને નથી ખબર પડતી. એક જગતના સામાન્ય કામમાં પણ જો સમયની ભાન ન રહેતી હોય તો આ તો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આગળ પ્રગટ થઈને બેઠો હોય અને એના ઉત્સવમાં ભાન કોને રહે? ચંદ્ર મહારાજા સૂર્યનારાયણ દેવને કહે છે કે નારાયણ દેવ તમે ખસો તો મારો વારો આવે, મને દર્શન થાય, મારે દર્શન કરવા છે. પણ સૂર્યનારાયણ દેવ ખસવાનું નામ નથી લેતા. સૂર્યનારાયણ દેવ સેજે હલતા નથી. એટલે ચંદ્ર ભગવાનને કહે છે પ્રભુ આ તમારા દર્શનનો મોકો ખાલી સૂર્યને જ મળશે, શું અમને નહીં મળે? અમને તમે દર્શન નહીં આપો? અને ત્યારે ભગવાન માં કૌશલ્યાના ખોળામાં સુતા સુતા ચંદ્રદેવને કહે છે કે ચંદ્રદેવ ચિંતા ન કરશો, તમને સૂર્યનારાયણ કરતાં પણ વધારે હું માન અને સન્માન આપીશ. મારો જન્મ ભલે સૂર્યવંશની અંદર છે પણ આજથી મને લોકો રામચંદ્ર કહીને બોલાવશે. હું તને મારા નામમાં સ્થાન આપું છું. મારો જન્મ ભલે સૂર્યકુળની અંદર છે, સૂર્યવંશમાં છે, પણ હું તને મારી સાથે જોડાણ આપું છું. તું ચિંતા ન કરીશ, તારી પર અપરંપાર કૃપા. આ ભગવાનની લીલાઓ છે. હરેક ઉપર કરુણા દ્રષ્ટિ, હરેક ઉપર દયા દ્રષ્ટિ. એટલે તો કીધું છે ને ભય પ્રગટ કૃપાલા. કરુણાનો અવતાર ભગવાનનો પ્રગટ થયો છે.
ભગવાન દયાનો અવતાર ભગવાનનો પ્રગટ થયો છે. આ કૃપાલા એટલે ભગવાનની કૃપાનો કોઈ પાર આ વખતે છે જ નહીં. ભગવાન તો કૌશલ્યાની ગોદની અંદર રમી રહ્યા છે. નારીઓ બધી રમાડી રહી છે ભગવાનને. ચારેય બાજુ ભીડ 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 છે. દશરથજીએ બધા જાત કર્મો કરી બધાને દાન આપ્યું છે. પણ આ બાજુ એક પ્રભુ એવા છે, એક મારો દેવ એવો છે કે જેણે ક્યારે એક પણ ઘડીનો મોકો મૂક્યો નથી ભગવાનના દર્શન કરવાનો. જ્યારે જ્યારે ભગવાન દર્શન કરવા માટે આવ્યા છે ને, પૃથ્વી પર જન્મ ધારણ કર્યો છે ને, ત્યારે ત્યારે એ કોઈના કોઈ રૂપે દર્શન કરવા માટે આ પૃથ્વી ઉપર કંઈક રૂપ લઈને આવે, કંઈક મજા કંઈક સારું કરીને આવે. એ કોણ? મહાદેવ. એ દેવ જેને ભગવાનમાં અતિશય પ્રીતિ છે, જેને ભગવાનમાં અતિ હેત છે, જે ભગવાન વગર ઘડી પણ રહી નહીં શકતા, એના મનમાં એમ થયું કે આ હા હા મારો પ્રભુ કૌશલ્યાની ગોદની અંદર ઝૂલી રહ્યો છે. આ બાળ સ્વરૂપ છે. આજ સુધી તો ભગવાનના ઘણા સ્વરૂપના દર્શન કર્યા, પણ હવે ભગવાનના બાળ સ્વરૂપનું, જે મારા હૃદયની અંદર રમતું સ્વરૂપ છે, જે મને ગમતું સ્વરૂપ છે, એ ભગવાનનું બાળ સ્વરૂપ પ્રગટ થયું છે. ત્યારે હું એના દર્શન કરવા અવશ્ય જાઉં. અને એ કોણ છે? કોણ છે? આપણા બધા ગાય છે ને, ક્યાંના રહેવાસી છે, કેવા છે, ક્યાં રહે છે. આ સંતો આ લીલાને વિશેષ કરીને કૃષ્ણ લીલામાં વધારે એનું માન આપે છે, વધારે કૃષ્ણ લીલામાં ગાય છે. એ દેવ છે. ઊંચે ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम. ओ कैलाश वाले मेरे भोलेनाथ बाबा, हम करते हैं तुझे प्रणाम, हम करते हैं तुझे रे प्रणाम. कैलाश वाले भोलेनाथ बाबा. આ તો આ ભજન છે એ કૃષ્ણ લીલાનું છે, ભાગવતનું છે. પણ તમારી ઈચ્છા હોય તો હું મોદી સાહેબને કહું થોડુંક ગાય તો તમને આનંદ આવે. ओ नगर में जोगी आया, हे आके अलग जगाया, भेद कोई समझ न पाया, वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. अंगे विभूति गले रुद्रमाल शेष नाग लिपटायो, बाको तिलक भाले चंद्रमा घर घर अलक जगायो. हे अंगे विभूति गले रुद्रमाल शेष नाग लिपटायो, बाको तिलक भाले चंद्रमा नंद कर अलक जगायो. हो
ભોલેનાથ 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 भिक्षान किली नंदराने कंचन तार धरायो लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो ले भिक्षान किली नंदराने कंचन तार धरायो लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो हो नगरी में जोगी आके अलग जगाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हे ना चाहिए तेरी दौलत दुनिया ना ही कंचन माया अपने लाल का दर्श करा दे मैं कैलाश से आया चाहिए तेरी दौलत दुनिया ना ही कंचन माया अपने लाल का दर्श करा दे मैं कैलाश से आया नगरी में जोगिना ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नमः पार्वती पते हर हर महादेव हर ભગવાન મહાદેવજીના મનમાં થયું પ્રભુના દર્શન કરવા માટે હું પણ જાઉં અને ભગવાને સુંદર બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે ધોતી પહેરી છે ખુલ્લા શરીરે ભસ્મ ચોળી છે જટા બાંધી અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી અને મારો ભોળોનાથ આજ કૈલાસથી અયોધ્યાની અંદર ભગવાનના દર્શન કરવા માટે આવે છે અને ભગવાન જેવા આવે છે ને તે પાછળથી કોઈ ભગવાનના ધોતીનો છેડો ખેંચતો હોય ને એવું ભગવાનને લાગ્યું એટલે ભગવાને જોયું કે મારા ધોતીનો છેડો કોણ ખેંચે છે જરા પાછળ વળીને જોયું ને તો કાકભૂષણજીજી હતા તો કે કાકભૂષણજીજી તમે પ્રભુ એકલા એકલા જાઓ એમ મેળ ના આવે મને હારે લેતા જાઓ ભોલાનાથ કે પણ મારો મેળ પડે તો તારો મેળ પડશે ને અરે પ્રભુ કંઈ વાંધો નહીં તમારી વાહે શિષ્ય બનીને હું ટીંગાઈ જાય ગુરુનો વારો આવે ચેલો તો આવી જ જાય કે ભગવાન કે તો હાલો બીજું શું
કાકભૂષણજીજી અને મહાદેવજી બંને જણા અયોધ્યા નગરીમાં આવ્યા. પણ જોવે તો આટલી બધી અયોધ્યા નગરીમાં ભીડ છે કે ભીડમાં ભગવાન દર્શન કરવા માટે જાય છે, પણ ધક્કાધક્કી ક્યાં દરવાજો આવ્યો, કઈ બાજુ આવ્યો ખબર જ ન પડે. દાસીઓ જે હતી એ દાસીઓ પાસે માંડ પહોંચ્યા. દાસીઓ કહે રે બાબા क्या चाहिए? मुझे दर्शन करना है. किसका दर्शन करना है? अरे कौशल्या के लाल का दर्शन करना है. अरे बाबा देखते नहीं कितनी भीड़ है, आपको दर्शन नहीं मिलेगा, जाओ. બહુ મહાદેવજીએ વિનવણી કરી કે મારે જવું છે પણ દાસીઓએ જવા જ ન દીધા મહાદેવજીને. મહાદેવજી કે કંઈ વાંધો નહીં, જે કૃષ્ણ લીલામાં કરવાનું છે એ અહીંયા કરી નાખીએ. માંડ પછી પાછા બહાર નીકળ્યા. આ તો ભગવાનનો જન્મ છે. ભીડ તમે ક્યારેક પૂનમે માતાજીના મંદિરે ડાકોર દર્શને જાઓ તો ખબર પડે ભીડ એટલે શું કહેવાય. એક ધક્કો વાગે તો સીધા બારા. ભગવાન દેખાય ના દેખાય કશી ખબર પડે નહીં કે પૂનમ હાલો મંદિરમાં તો આવી ગયા, દર્શન થઈ ગયા, આવું થઈ જાય. હેઠે પગ મૂકવાની તઈ તમને લાગે હું તો આકાશમાં ઉડતો ક્યાંય જતો રહ્યો. તમે કોણ મને ઉડતા નથી આવડતું? ક્યારેક ડાકોર પૂનમે દર્શન કરવા જજો, ઉડી જશો, શીખી જશો ઉડતા. ભગવાન સીધા બારા સરયો કિનારે આવીને બેસી ગયા મહાદેવજી. અને એ તો ધ્યાનમાં બેઠા બેઠા ભગવાનને કહે છે, પ્રભુ શું હું એટલો અભાગી છું? શું મને આપના બાળ સ્વરૂપના દર્શન નહીં થાય? પ્રભુ કંઈક એવું કરો કે મને તમારા દર્શનની ઈચ્છા છે, મારે તમારા દર્શન કરવા છે. અને જ્યાં મહાદેવજી આવે પ્રાર્થના કરીને ત્યાં તો બાળ પ્રભુ એ પણ મનમાં ઈચ્છી રહ્યા છે કે મહાદેવજીને પણ મારે દર્શન દેવા છે ને મારે પણ મારા મહાદેવજીના દર્શન કરવા છે, પણ મૈયા જવા ન દે. એટલે શું કર્યું? ભગવાને તરત રડવાનું ચાલુ કર્યું. એટલો ભગવાન રડવા લાગ્યા. મૈયા ગોદમાંથી લઈ અને પોતાના ખંભે નાખીને વાહો થપથપાવે, પણ ભગવાન છાના ન રહે. માથે હાથ ફેરવે, બેટા 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 કરી અને ખૂબ લાડ લડાવે. પણ ભગવાન કે આ બેટાનો લાડ અહીંયાથી પૂરો નહીં થાય, આનો તોડ બહાર બેઠો છે, તમે બહાર લઈ જાઓ. પણ આજ માં કૌશલ્યાજી ખૂબ હાથ ફેરવે, પણ ભગવાન રડતા છાના થતા નથી. દાસીઓને કે હે દાસીઓ, તમે પ્રભુને સાના રાખો, તમે એને રડતા બંધ કરો. દાસીઓ રમાડે છે, ઘડી ઘોડિયામાં હિંચકે, બહાર લઈ જાય, આટા મારે ચારેય બાજુ, પણ ભગવાન છાના રે નહીં. એક દાસીએ કીધું, મૈયા કંઈક એવું લાગી રહ્યું છે કે લાલાને દર્શને આટલા બધા લોકો આવે છે ને, આટલા બધા લોકો અહીંયા આવે છે ને, કોકની કરડી નજર લાલાને લાગી ગયો હોય એવું લાગે છે. કે જો એની નજર ઉતારવી હોય તો કોઈ સારા બ્રાહ્મણને બોલાવીને એની નજર ઉતારીએ તો લાલાનું રડવું બંધ થાય. અને દાસીઓ માં કૌશલ્યા કહે છે કે જાઓ કોઈ ઋષિને ગોતીને લાવો. બહાર નીકળી દાસી 4-5 ફરે છે ચારેય બાજુ, પણ કોઈ દેખાતો નથી. અને જડતા ફરતા સરયુ કિનારે આવ્યા ને ત્યાં તો મહાદેવજી ધ્યાનમાં બેઠા છે. જટાધારી મારો ભગવાન બ્રાહ્મણનું વેશ ધારણ કરીને બાજુમાં કાકભૂષણજીજી બેઠા છે. આ બંને જણા બેઠા છે. દાસીઓ ત્યાં, અરે બાબા કહા સે આયે હે? કૈલાસથી આવ્યો એવું કહીશ ને તો ઓળખી જશે. એટલે ભગવાન કહે હમ તો हिमालय से आए हैं के हो, हिमालय से आए, कुछ विद्या जानते हैं? મહાદેવજી કે વિદ્યા તો ઘણી બધી અમે જાણીએ છીએ, તમારે શું જાણવું છે કોને? અમે તો બધી વિદ્યાઓ જાણીએ છીએ. અરે બાબા हमारे लाल को नजर लगी है, आप नजर उतारना जानते हैं? बाबा कहे कौन लाल? ત્યારે એ દાસીઓ કહે છે કે બાબા देखो हमारे कौशल्या जी को एक लाल भयो है और उस लाल को एक बुरी नजर लगी है, जो आप नजर उतार सके तो आइए ना बाबा, हमारे लाल की नजर उतार दीजिए ना. भोलेनाथ के ये ज राह જોઉં છું.
મને બધી નજર ઉતારતા આવડે ને એવી નજર ઉતારીશ ને કે આજ પછી કોઈની નજર એને ક્યારેય લાગશે નહીં. હાલો કે અને પછી દાસીઓ ભોલેનાથને લઈને ભોલેનાથ બાબાને લઈને આવે છે અને બંને જણા સાથે આવે ને દ્વારપાળો ઊભા છે દ્વારે. માં કૌશલ્યાજીના ઓરડાનો દ્વાર છે. મહાદેવજીને કહે છે ચાલો અંદર. કાક ભૂષંડીજીને કહે છે તમે બહાર રહો. કાક ભૂષંડી કહે ગુરુદેવ ગુરુદેવ તમે જાઓ છો મને લેતા જાઓ. મહાદેવજી કહે જો આપણું ઘર નથી, આમાં આપણું ના હાલે. કાક ભૂષંડી કહે તો હવે મારે ઉપાય કરવો પડશે, તમે કરો તો. अरे दासी तो क्या कर रही है के? तो के क्या हुआ? आप सिर्फ बाबा को हमारे गुरु को ले जाएंगे, हमारे गुरु तो वृद्ध हो गए हैं, उसकी आंखों की नजर थोड़ी कमजोर हो गई है. अगर आप आपके लाल का ज्योतिष उसके पास दिखाएंगे तो पूरी तरह से देख नहीं सकेंगे. इसीलिए मैं हाथ की रेखा देख के बताऊंगा कौन सी रेखा कौन से पहाड़ पे जाती है. जो मैं दिखाऊंगा वही वो ज्योतिष कह सकेंगे, वरना नहीं कह सकेंगे. जो आपका ज्योतिष जानना है लाला का तो मुझे भी साथ ले जाना पड़ेगा. મહાદેવજી કહે કાક ભૂષણજીજી શું ઉપાય કર્યો છે? તરત ગઈઢો બનાવી દીધો. દાસીઓ કે એસા હે, હા એસા હે ચલો. અને પછી કાક ભૂષણજીને પણ હારે લઈ ગયા અને બંને જણા માં કૌશલ્યાજી પ્રભુને પોતાના ખોળામાં રાખીને સૂતા છે. પ્રભુ રડે છે અને બાજુમાં જ્યાં મહાદેવ આવ્યા ને મહાદેવજી કહે છે કે લાવો. અને માં કૌશલ્યાએ પોતાના ખોળામાં રહેલા બાળ પ્રભુને થોડા ઊંચા કરી અને મહાદેવજી આગળ આમ જ્યાં ધર્યા છે ને મહાદેવજી અને મારા પ્રભુની આંખો ચાર થઈ અને જ્યાં ચાર આંખો થઈને ત્યાં તો ભગવાનનું રડવું બંધ થયું અને મહાદેવજી ભાવાવેશમાં આવીને ચોધાર આંસુએ રડવા લાગ્યા છે. મહાદેવજીની આંખોમાંથી આંસુઓની ધારા વહી છે. માં કૌશલ્યાને લાગ્યું અરે दासी कैसा मुनि लेके आया है? इतना बढ़िया मुनि तो आज तक मैंने नहीं देखा, जिसके देखने से ही मेरे लाला चुप हो गया. और देखो क्या बात हुई, मारा लालाનું રડવું એ મુનિએ પોતાની અંદર લઈ લીધું અને મારો લાલો હસવા લાગ્યો. આવો ઋષિ તો મેં જગતમાં ક્યાંય જોયો નથી. મારો લાલો હસવા લાગ્યો. ભગવાન તો બે ઘડી જો કરે છે. ભગવાનને પણ દર્શન, ભગવાન ખિલખિલાટ કરતા મહાદેવજીને જોઈને હસવા લાગ્યા. ભગવાન પણ પોતાના પગ હાથથી રમત કરતા હોય એવી રીતે મહાદેવજીને લડાવે છે. અને મહાદેવજી પણ ધ્યાનથી માના ખોળામાં રહેલા પ્રભુને નિરખતા આજ હર્ષોલ્લિત થઈ અને પ્રેમની અશ્રુધારાઓ વહાવી રહ્યા છે. પછી મૈયાએ પૂછ્યું કે ઋષિવર જાણો છો કંઈ? ઋષિવર કે તમારે શું જાણવું છે? ઋષિવર મારા લાલાનો જોશ જોઈ ગયો ને. કોઈ હારા બ્રાહ્મણ મળે, કોઈ હારા સાધુ મળે ને એટલે બેનોનો સહજ સ્વભાવ છે, તરત પોતાના દીકરાનો હાથ લાંબો જ કરાવી દે કે આનો જોવો શું છે. બેનોને જ્યોતિષમાં વધારે શ્રદ્ધા. મેં કાલે કીધું હતું કે જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી. સામુદ્રિક શાસ્ત્ર એ તો અગાધ સમુદ્ર છે. સામુદ્રિક શાસ્ત્રની રેખાઓ, સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન એ તો જે જાણતા હોય, જે ભણતા હોય, જે ભણ્યા હોય એના મગજમાં એ તરત જ્ઞાન આવી જાય. એક જ વાત છે, સામુદ્રિક શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે પોતાના જમણા હાથની આમ મુઠ્ઠી વાળે અને મુઠ્ઠી વાળ્યા પછી અહીંયા જે ત્રાહી જેટલી રેખાઓ પડે કે બે, એ ત્રાહી રેખાઓ જેટલી હોય એટલી એના ભાગમાં પત્ની હોય ને પત્નીને જેટલી રેખા હોય એટલા એના ભાગમાં પતિ હોય. જોતા નહીં.
અત્યારે જોવા મળ્યા હતા. જોશો તમારા થઈ ગયા છે બધાયના. જે ભાગ છે અહીંયા જ છે, અહીંયાથી બહાર કોઈનું ભાગ છે જ નહીં. આ તો કોઈ તમે જ્યોતિષીને પૂછો તો ખબર પડે. આયુષ્યની રેખાઓ, જ્ઞાનની રેખાઓ આપણા જીવનમાં શું શું થવાનું છે, શું શું થશે, કેવી રીતે થશે, આ બધું જ આપણા હસ્તની અંદર, આપણા કપાળની અંદર, આપણા ચરણોની અંદર બધાયમાં લખેલું હોય છે. બધાયમાં એ છુપાયેલું છે. આ સામુદ્રિક શાસ્ત્ર છે. આપણું સમગ્ર જીવન આપણા શરીરની અંદર છુપાયેલું છે. શરીરમાં નાના મોટા તલ હોય ને, એ તલનું પણ મહત્વ છે કે કોને ક્યાં કેવો તલ છે એ પ્રમાણે એનો સ્વભાવ કેવો હોય. આ પણ એક મોટું તલનું પણ મહત્વ છે, ચિહ્નનું પણ મહત્વ છે. પણ આ તો ભણ્યા હોય, એને જ્ઞાની હોય, એની પાસે જાઓ તો એ ખબર પડે. હું કાલે વાત કરી હતા, 10-5 રૂપિયામાં કંઈ પોપટ આપણું ભવિષ્ય બાકી ના શકે. 5-10 રૂપિયામાં કોઈ આપણું એવું ભવિષ્ય બતાવી ન શકે. એટલે ખોટો ક્યાંય બીજે હાથ ન લાંબો કરવો. એ તો ભગવાને જેવું લખ્યું છે આપણે એવું કરીએ છીએ. કે મહાદેવજીએ, તુલસીદાસજી એમાં જેવી વિધિ હોય રામ રાખા તેવી વિધિ રહી. ભગવાન જેવું રાખે એવું રહશું. પણ એ પુરુષાર્થ પછીની વાત છે. એ સતીના પ્રસંગમાં પ્રસંગ જતો રહ્યો કે સતીને ભગવાન સમજાવે છે. રામ ભગવાનને વંદન નથી કર્યા ને, એટલે પછી ભગવાન સતીને સમજાવે છે, સતી આપણે મેં જેને વંદન કર્યા છે, તું જેની વાત કરે છે એની કથા તો આપણે હમણાં સાંભળીને આવ્યા છીએ. પ્રગટ પુરુષોત્તમ રામ તત્વ પરબ્રહ્મ નારાયણ પોતે છે. બહુ વિધિ પ્રકારે સમજાવ્યા અને સતી સમજ્યા નથી ને. પછી એ પુરુષાર્થ પછી પણ માણસ ન સમજી શકે ને જીવ. એટલે પછી શિવ ધ્યાનમાં બેસીને કહ્યા કે હવે જેવું રામ ઈચ્છશે, જેવું રામનું ધાર્યું હશે એવું થશે. આપણે તો કામ કર્યા પહેલાં જ કહી દઈએ જેવું રામ રાખશે એવું થશે. પહેલાંનું નથી, આ પુરુષાર્થ પછીની વાત છે. પહેલાં તમે પુરુષાર્થ કરો. અને પુરુષાર્થનું પરમ બરાબર ફળ ન મળતું હોય તો પછી એ પુરુષાર્થને ભગવાનના શરણે છોડી દો કે ભાઈ હવે ભગવાનને જેવી ઈચ્છા હશે એવું કરશે, હવે ભગવાનને જેવી ઈચ્છા હશે એવું રાખશે. ઘણા આવી રીતે પોતાના ઘેરે દીકરા થાય તોય પણ પેલા ન હોય એટલે માગા માગ કરે ભગવાન આગળ. પણ ભગવાન નથી દેતા તો કંઈક સમજી વિચારીને ના દેતા હોય. અને દે પછી એવો પાકે ધુંધુકારી જેવો, તો પાછો ભગવાન પાસે જઈને એમ કે આની કરતા ના દીધો હોત તો સારું હતું. દેવો જ નહોતો, પરાયણે માગ્યો છે. માનતાનો ક્યારેય માને નહીં. માનતાનો હોય એ ક્યારેય માનતો નથી. આ ધ્યાન રાખો. એટલે ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન સર્વસ્વ આપે. ભગવાનની ઈચ્છા છે કે આમાં જેટલું છે એટલું બરોબર છે, આમાં વધારે હવે આપ્યા જેવું નથી, તો ભગવાન વધારે ના આપે. ભગવાન બધાને પોતપોતાની રીતે સુખી જ રાખે છે. ભાઈ એ તો માણસ નથી સમજતો કે એને જેટલું ભગવાને આપ્યું છે એનાથી એને સંતોષ છે ને. એને વધારે ને વધારે, વધારે ને વધારે, વધારે ને વધારે જોવાની ઈચ્છા, પ્રાપ્ત કરવાની ઈચ્છા, મેળવવાની ઈચ્છા થયા જ કરે છે. એને ક્યારેય સંતોષ રહેતો નથી. એટલે ભગવાન મહાદેવજી એને આગળ માં કૌશલ્યાજી પૂછી રહ્યા છે કે કંઈ જાણો છો? હા, જ્યોતિષ જાણીએ છીએ ને. તો મારા દીકરાનું જ્યોત જોઈ દેશો? હા, જોઈ દેશું ને. પણ માં તારા ખોળામાં છે તો મને મારી નજર થોડી ઓછી છે, મને અહીંથી બરોબર ના દેખાય. જો તું મને તારા લાલાને મારા ખોળામાં દે તો હું બરોબર એના જોશ જોઈ શકું.
અને માએ તો હેતથી આવા ઋષિ ક્યારેય જોયા નહોતા, જેને નજરથી જ એની નજર ઉતરી ગઈ હોય, જે મારો લાલને રડતો બંધ કરી દીધો હોય, એના ખોળામાં મારો લાલ જાય, એ તો ઋષિ પરમકારી મારા લાલના એવા ભાગ્ય કે આવા ઋષિના ખોળામાં એને બેસવા મળે. માતાએ હોશે હોશે પ્રભુ શ્રી રામને કૈલાસાધિપતિ મહાદેવના ખોળામાં આપ્યા છે. મહાદેવજીના ખોળામાં આવ્યા, ઘડી તો મહાદેવજીને પણ ભાન ન રહ્યું અને વિચાર કરે, આ હા શું મારા ભાગ્ય. અને મહાદેવજી જ્યાં ધ્યાનમાં જવા જાય ને ત્યાં કાકભૂષણજીએ પાછળથી ધક્કો માર્યો. ગુરુદેવ. મહાદેવજી કે શું છે? માંડ માંડ મેળ આવ્યો તો. અને પછી જો બે વાત છે અહીંયા, તુલસીદાસજીએ આ વાત લખી, એમાં બે વાત છે. એક વાત એ છે કે જો મહાદેવજી ધ્યાનમાં જતા રહેત ને તો પછી ખબર ન રહેત કે ક્યારે પાછા આવત, અને બધાને એ વિધિનો ખ્યાલ આવી જાત કે આ કોઈ બીજો અન્ય ઋષિ નથી. અને એટલા માટે કાકભૂષણજીએ મહાદેવજીને ઠોહો માર્યો છે, જાગજો, ધ્યાનમાં ન જતા રહેતા. અને બીજી વાત એ કે તમારા ખોળામાં બાળ પ્રભુ આવ્યા છે તો તમારા શિષ્યો ઉપર પણ દયા કરો ને, મને પણ રમાડવા આપો ને, મારે પણ પ્રભુને મારા ખોળામાં લઈને રમાડવા છે. અને ત્યારે મહાદેવ કાકભૂષણજી, ચરણ તમારી બાજુ છે, આ માંડ મારા હાથમાં આવ્યા છે, હવે હું એને છોડીશ નહીં. તમારે દર્શન કરવા હોય તો ચરણ સ્પર્શ કરીને શાંતિથી દર્શન કરી લો, બાકી તમારા ખોળામાં હું ભગવાનને આપીશ નહીં. કે કાકભૂષણજી કે જેવું પ્રભુ. અને કાકભૂષણજીએ ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને ભાવથી ભગવાનના દર્શન કર્યા છે. આ બાજુમાં કૌશલ્યા, દશરથ મહારાજા બધા આવીને બેસી ગયા છે અને ભગવાનનો આજ જોશ જોવા માટે આ તૈયાર થયા છે. એટલે કહે છે કે બોલો ઋષિવર, શું છે મારા દીકરાના ભાગમાં, મારા દીકરાના નસીબમાં શું છે? અને ભગવાને આમ ભગવાનનો હાથ બે બાજુ આમ ફેરવીને થોડાક હાથ ખોલી અને જોયું, અને પછી જોઈને કહે છે કે તમારો દીકરો તો બહુ પ્રસિદ્ધ થશે જગતની અંદર. હા મૈયા, એક વાત, તમારો દીકરો જેવો યુવાન થશે ને એટલે એક સંત મહાત્મા આવીને તમારા દીકરાને લઈ જશે. માં ગભરાણા કે મહાત્માજી શું બોલો છો? મારા દીકરાને સાધુ લઈ જશે કે બાવો કરી દેશે કે શું? બધાને આ બીક હોય. સાધુ પાસે છોકરાને ના મોકલે કે મારા છોકરાને સાધુ કરી દે તો. મૈયા મહાદેવજીને કહે છે શું વાત કરો છો ઋષિવર, મારા દીકરાને કોઈ સાધુ લઈ જશે? મહાદેવજી કહે કે છાના રહો, ચિંતા ન કરશો, તમે જે મનમાં બીક રાખો છો એવું કશું નથી થવાનું. સાધુ લઈ જશે ખરો, પણ સાધુ તમારા એક દીકરાને લઈ જશે અને થોડા સમય પછી એ તો મહાગુણ્યલ વિશ્વ સુંદરીને પરણી અને તમારો દીકરો તમારા ઘરમાં સારી વહુ લઈને સાધુ તમારા દીકરાને પાછો મૂકી જશે, માટે તમે ચિંતા ન કરશો. ઓહો, એવું છે? હા, સરસ. પછી તો કે તમારો દીકરો તો જગતનો ત્રાતા બનશે, બધા એને માનનારા પૂજનારા બનશે. બધી વાતો ચાલુ કરી ભગવાનના એક એક ગુણની. ત્યાં કૌશલ્યા માએ ઋષિવરને કીધું, ઋષિવર બધી વાત રહેવા દો, મને એ કહો કે મારો દીકરો અયોધ્યાનો રાજા ક્યારે બનશે? મારો દીકરો અયોધ્યાની ગાદીએ ક્યારે બેસશે? ને મહાદેવજીને મનમાં થયું કે અયોધ્યાની ગાદી તો બહુ દૂર છે, પણ માં તારો દીકરો રાજા થશે, ચિંતા કરીશ નહીં. પણ એના જીવનમાં એનાથી મોટો યોગ કે બહુ બધી લાંબી તીર્થયાત્રાનો છે કે એના જીવનમાં યોગ લાંબી તીર્થયાત્રાનો છે. અને તીર્થયાત્રા કરતા આ જગતના જેટલા તીર્થો છે બધા તીર્થોની યાત્રા કરતો કરતો તમારો દીકરો જ્યારે ઘેર આવશે ને પછી એ રાજગાદીએ બેસશે. ત્યાં સુધી એને રાજગાદીનો યોગ છે નહીં. યોગ છે, બહુ સારું છે, પણ એની
પગની રેખાઓ જોઈને કહે છે કે તીર્થયાત્રા લાંબી લખાયેલી. તીર્થયાત્રા એટલે વનવાસ. મહાદેવજી તો જાણે છે ને, મહાદેવજીને બધી ખબર છે કે વનવાસ છે, કંઈ વાંધો નહીં. તીર્થયાત્રા આમ જોશ એક પછી એક પછી એક પછી એક જોશ જોવે છે. અને જોત જોતા જોતા માં પૂછે છે કોઈ સંકટ તો નથી ને? મારા દીકરા ઉપર કોઈ સંકટ તો નથી ને? અને મહાદેવજી પછી એ કઈની વાત કે શત્રુઘ્નની વાત આ જો બધી અહીંયા પ્રકાશિત કરી દેશે કે રાજ મળવાનું હશે ને એ જ ટાણે એને વનવાસ થશે. આ તો ભાવા વિભોર છે એટલે ભગવાને ફરી પાછું ત્યાં થોડું રડવાનું ચાલુ કર્યું. અરે ભગવાને રડવાનું ચાલુ કર્યું એટલે માએ પાછા તરત મહાદેવજીના ખોળામાંથી પ્રભુને પોતાના ખોળામાં લઈ લીધા. જેવા માના ખોળામાં આવ્યા ફરી પ્રભુ શાંત થયા છે. મહાદેવજીને વિદા આપી છે અને પછી દાન આપ્યું છે. મહાદેવજી કે હું કોઈનું દાન લેતો નથી, પણ છતાંય કહે છે હવે એક નિયમ રાખ્યો છે, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા છીએ, કામ કર્યું છે, જો દાન નહીં લઈએ તો પાછો ભેદ ખુલી જાય. એટલે મહાદેવજી એ દાન લઈ અને બહાર આવીને જે લોકો માંગણ હતા એ બધાને દાન આપી દીધું. અને કાગભૂષણજીને કહે છે ચાલો હવે ઘરે જાઓ. કાગભૂષણજી કે પ્રભુ તમે જાઓ, મારે આવવું નથી. તો કે કેમ? કેમ કે તમે ભગવાનને ખોળામાં લઈ અને દર્શન કર્યા છે, તમે નજીકથી દર્શન કર્યા છે. એ બાળ પ્રભુના બાળ લીલાના હરેક બાળ લીલાના દર્શન મારે મારી આંખથી કરવા છે. એટલે જ્યાં સુધી પ્રભુ અયોધ્યામાં રહેશે ત્યાં સુધી હું આ અયોધ્યાની અંદર જ વાસ કરીને રહીશ. તમે જાઓ, હું અયોધ્યામાં રહું છું. અને કાગભૂષણજીજી ત્યારથી અયોધ્યાની અંદર વાસ. ચિરંજીવી છે કાગભૂષણજીજી. કાગભૂષણજીજી ચિરંજીવી છે. એ અયોધ્યાની અંદર પછી વાસ કરીને રહે છે. આ બાજુ સમય થયો છે, થોડો સમય વીતો એટલે દશરથ મહારાજાએ ગુરુજીને બોલાવ્યા છે. વશિષ્ઠ મુનિજી આવ્યા છે. અને વશિષ્ઠ મુનિજી આવ્યા ને દશરથ મહારાજાએ બે હાથ જોડી અને પ્રણામ કરીને કીધું છે ગુરુદેવ, અમારા ઘેરે 4 દીકરાનો જન્મ થયો છે, તો પ્રભુ નક્ષત્ર, તારાઓ, યોગ, કરણ આ બધું મેળવી જોઈ અને મારા દીકરાના નામકરણ સંસ્કાર કરો. વશિષ્ઠ મુનિજી કહે છે આવો, અમે દશરથ મહારાજાના 4 દીકરાઓના નામકરણ લીલા. નામકરણ જુઓ, ભારતીય સનાતન સંસ્કૃતિના 16 સંસ્કાર છે. આ 16 સંસ્કારમાંથી પસાર થયેલો મનુષ્ય જ સનાતન હિન્દુનો સાચો વારસદાર કહેવામાં આવે છે. અને આ એ 16 સંસ્કાર ગર્ભાધાનથી એ સંસ્કાર ચાલુ થાય તો ઠેઠ અગ્નિદાહ સુધી એ સંસ્કારો ચાલે. અને એમાં એક સંસ્કાર છે જેનું નામ છે નામકરણ સંસ્કાર. મંત્ર વિદ્યાથી, મંત્ર દીક્ષાથી એનું નામ લખવામાં આવે છે. ચોખાની થાળી ભરી એમાં મંત્રોચ્ચાર કરી અને એના ઉપર પછી એનું નામ ઘૂંટવામાં આવે છે. અને એ નામ કોઈ ઋષિવર, ગુરુ કે ઘરનો શ્રેષ્ઠી સભ્ય રાખે, ગમે તે ના રાખે. આપણે તો અત્યારે દીકરો જન્મો નથી તે પહેલા નામ રાખી દઈએ છીએ. એ મારા ઘરે દીકરો જન્મે તો નામ ચિંટુ, અને દીકરી જન્મે તો નામ પિંકી. આપણે તો પહેલાથી જ બધા નામ રાખી દઈએ છીએ. અને હવે તો વચ્ચે, અત્યારે તો બહુ ખબર નહીં, પણ વચ્ચે ક્રેઝ એવો આવેલો હતો કે સ્ત્રી અને પુરુષ પતિ પત્ની હોય ને, એ પતિ પત્નીના બંનેના નામના એક અક્ષરો લઈ અને પછી દીકરાનું કે દીકરીનું નામ રાખે. એટલે કે બેના દીકરી, એવો ક્રેઝ વચ્ચે ચાલો. અત્યારે શું છે મને ખબર નથી, પણ માનો કે આવો ક્રેઝ ચાલુ હોય અને પુરુષનું નામ ડાયાલાલ હોય અને બેનનું નામ સેજલબેન હોય, તો સેજલબેન અને ડાયાલાલને ઘેરે દીકરો થાય એનું નામ શું થાય? સેડા.
શેડા કોને કહેવાય? શેડાળો દીકરો થાય પછી ખોટી ખોટી વાતોમાં માણસ કેટલો ભરમાય છે કંઈ ખબર રહેતી. નામ તો શાસ્ત્ર અનુસાર કોઈ એનો અર્થ સરતો હોય, કોઈ એને ભગવાનના નામે કાં એનો અર્થ ક્યાંકથી સરતો હોય, સારા અર્થવાળું હોય એને નામ કહેવાય. ઘણા તો નામ એવા હોય જેનો કોઈ અર્થ જ નથી. નામ શું કહેવા માંગે છે એ જ કહું. જેવા ગુણ એવા નામ હોય, અથવા નામ એવા ગુણ આવે છે માણસમાં.